ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે શ્રાવણ મહિનાનો બીજો શનિવાર છે, તો હું તમને દર્શન કરાવવા લઈને આવી ગઈ છું અમદાવાદ ગાંધીનગર હાઈવે પાસે ઝુંડાલ વિસ્તારમાં આવેલું હનુમાનજી મંદિર, જે મંદિરને ઝુંડાલિયા હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝુંડાલિયા હનુમાન દાદાનું આ મંદિર આસપાસના ગ્રામજનો અને ભક્તો માટે આસ્થાનું એક અતિ પવિત્ર અને દિવ્ય કેન્દ્ર છે. ચાંદખેડા અને તેની આસપાસના નાગરિકો માટે આ મંદિર શાંતિ અને ભક્તિની અનોખી અનુભૂતિ કરાવે છે. અને તમે જોઈ રહ્યા છો, આજે શ્રાવણ મહિનાનો બીજો શનિવાર છે, એટલે ઘણા ભાવિ ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો આપણે પણ હનુમાન દાદાના દર્શન કરી લઈએ. મંદિર ક્યાં આવેલું છે તો મેં તમને સ્થાન જણાવી દીધું. ઝુંડાલ ગામ પાસે મુખ્ય હાઈવે અને ચાંદખેડા વિસ્તારની નજીક છે. અને અહીંયાનું વાતાવરણ વિશાળ અને સુંદર પ્રાંગણ, આકર્ષક નકશીકામ અને શાંતિપૂર્ણ માહોલ છે. તમે જોઈ રહ્યા છો, ખૂબ સરસ મંદિર છે અને બહાર પણ ઘણી બધી વિશાળ જગ્યા છે. આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે. અહીંયા પાછળ વેરાઈ માતાનું પણ મંદિર આવેલું છે, આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. લોક આસ્થાની વાત કરીએ તો ઝુંડાલ અને આસપાસના તમામ ગ્રામજનો દાદામાં ગાઢ શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે ભક્તો હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે. તો ચલો હવે આપણે અહીંયા કરીશું વેરાઈ માતાના દર્શન. સરસ મંદિર છે ને ઘણું મોટું મંદિર છે ફ્રેન્ડ્સ, અને એકદમ શાંત વાતાવરણ છે. જો તમે આ મંદિર ના જોયું હોય તો એકવાર હનુમાન દાદાના દર્શન કરવા માટે જરૂરથી અહીંયા આવજો. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. અને ફ્રેન્ડ્સ, તમે પણ આ મંદિરે દર્શન કરવા આવ્યા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા મંદિરની બહાર જ પાર્કિંગ છે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે. હનુમાન દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે અહીંયા કરીશું રાધા કૃષ્ણના દર્શન. હનુમાન દાદાના મંદિરથી 5 મિનિટના અંતરે જ આવેલું છે શ્રી રાધાકૃષ્ણ મંદિર. શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 9 ફૂટ ઊંચું અને 3 લાખથી વધુ રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવેલ ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ચાલો આપણે પણ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષનું ભવ્ય શિવલિંગના દર્શન કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, હમણાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો તમે પણ અહીંયા દર્શન કરવા જરૂરથી પધારજો. રુદ્રાક્ષ શિવલિંગની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો ઊંચાઈ છે 9 ફૂટ અને નિર્માણ સામગ્રી છે 3 લાખથી વધુ અસલી રુદ્રાક્ષ. વિશેષ આયોજનની વાત કરીએ તો શ્રાવણ માસ દરમિયાન દર્શન અને વિશેષ ધાર્મિક અનુષ્ઠાન અહીં થાય છે. શિવલિંગના દર્શન કર્યા બાદ હવે આપણે અહીંયા કરીશું રાધાકૃષ્ણના દર્શન. અને અહીંયા બાલકૃષ્ણ પણ બિરાજમાન છે પારણામાં. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ શિવલિંગના દર્શન કરવા માંગતા હોય તો એડ્રેસની વાત કરીએ શ્રી રાધાકૃષ્ણ મંદિર, ઝુંડાલ, ગાંધીનગર, અમદાવાદ હાઈવે પાસે. આજની વિડીયોમાં આપણે ઝુંડાલિયા હનુમાન દાદાના દર્શન કર્યા અને રાધાકૃષ્ણના દર્શન કર્યા અને ભવ્ય શિવલિંગના દર્શન કર્યા. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય શ્રી રામ જરૂરથી લખજો.